શાસ્ત્રમાં કીધું છે કે એક કથા છે, કથા શ્રવણ કરવી એ બહુ દુર્લભ છે, અને સંતોનો સમાગમ થવો એ બહુ દુર્લભ છે. તો આજે મને બે સૌભાગ્ય પ્રાપ્ત થયા છે, કથા શ્રવણ પણ કરીશ અને સંતોનો સમાગમ પણ થયો છે. અને પહેલા દિવસમાં જ્યારે ભક્તિ દેવીની કથા આવી હશે ત્યારે બાપુએ વાત કરી હશે કે જ્યારે ભક્તિ દેવી બેઠા હોય અને ત્યાંથી નારદજી નીકળે છે. ભક્તિ દેવીને દુઃખ હોય છે, એના ખોળામાં જ્ઞાન ને વૈરાગ્ય બે પુત્ર છે એ વૃદ્ધ અવસ્થામાં હોય છે અને એને સહાય જોઈ છે. ત્યારે શું બોલે છે ભક્તિ દેવી? ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠમ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. હે સાધુ, હે મહાત્મા, તમે ક્ષણવાર માટે થોભી જાઓ, કારણ કે આ તમારા સાધુના દર્શન છે ને એ તો એક પલમાં મારા દુઃખને નાશ કરી નાખે છે. એટલે હે સાધુ, તમે ઊભા રહ્યો. એટલે આજે આ સંતોનો સમાગમ મને પ્રાપ્ત થયો છે, એટલે હું બહુ ખૂબ ધન્યતા અનુભવું છું. અને આ તો ભક્તિની ભૂમિ છે વીરપુર, કે જ્યાં જલારામ બાપા અને વીરબાઈમાં જેવા જે ટુકડો ત્યાં હરી ઢુકડો, એવું જ્યાં નામ થઈ ગયું હોય એ વીરપુરમાં જ્યારે આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હોય. ભક્તિ કોને કહેવાય? આપણે માળા લઈને બેસી જાય એક ખૂણામાં, એ જ ભક્તિ છે? ના. કોઈ ભૂખ્યાને ભોજન આપવું, આપણી ઘરે કોઈ અતિથિ આવે છે એની સેવા કરવી, એને ભોજન આપવું, એ પણ એક ભજન જ છે. અને એ ભજન કર્યું હતું ને જલારામ બાપાએ ને માં વીરબાએ, અને મોટું અન્નક્ષેત્ર હાલમાં ચાલે છે. તો આજે મને એવું જ થયું, હું આ ગાડીમાં બેઠી હતી ને હું વિચારતી હતી કે આજ તો વીરપુર જવાનું છે ને તો વાત એના વિશે જ થવી જોઈએ. આખું એનું જીવન ચરિત્ર છે કે વીરબાઈ માને કેટલી ભક્તિ હતી. વીરબાઈ માં 5 વર્ષના હતા ને ત્યારથી એનામાં એટલી ભક્તિ, અને આમ કોઈક એને જોવે ને આમ દેખાઈ જાય કે વાહ, આ તો કોઈ જગદંબાનો અવતાર છે. 5 વર્ષના હતા વીરબાઈ માં ત્યારથી એમને ભક્તિ લાગી ગઈ. એમના પિતાનું નામ હતું પ્રાગજીભાઈ, પોતે શેઠ હતા. તો પ્રાગજી શેઠને બહુ આનંદ થાય કે મારી દીકરી ભક્તિના પંથે વળી છે. પણ આ તો દીકરીનો બાપ છે ને, એને એવી પણ ચિંતા થઈ કે જો આ વેરાગણ બની જશે અને સંસાર નહીં માંડે તો હું શું કરીશ? તો દુનિયા મને જ દોષ દેશે ને. એટલે આવું પ્રાગજી શેઠ વિચારે છે. પણ વીરબાઈમાં છે એ દિન પ્રતિદિન એની ભક્તિમાં બસ વધારો જ થતો જાય. રામ રામ રામ, એના સિવાય કોઈ નામ નહીં. અને આવામાં એક સાધુની જમાત આવે છે, અને સાધુની જમાત જ્યારે જોવે છે ને વીરબાઈ માને, ત્યારે એનું કપાળ, એની આંખની નિર્મળતા એ જ જોઈને આમ વર્તી જાય છે કે નહીં, આ તો કોઈ જગદંબા માં સીતાનો કોઈ અવતાર છે એવું મને લાગે છે. અને જમાતના જે મહંત હતા એને જઈને વાત કરે છે કે આ પ્રાગજી શેઠ છે ને એમના ઘરે વીરબાઈમાં છે, એને તમે જોવો તો એકદમ જગદંબા જ લાગે છે. મહંત કહે છે કે તું મારે દર્શન કરવા જવું જોશે. અને એ જે જમાતના મહંત હતા એ ત્યાં પ્રાગજી શેઠના ઘરે આવે છે વીરબાઈ માના દર્શન કરવા માટે, અને પામી જાય છે. અને એ મહંત એમ કહે છે કે આ તો જગદંબાનો જ કોઈ અવતાર છે, પણ આ જ્યારે પરણીને વીરપુર જાશે ત્યારે એક સંત છે ને એ વીરબાઈ માની પરીક્ષા કરશે, કસોટી કરશે. અને પ્રાગજી શેઠને આ ખબર પડી ગઈ ને વીરબાઈમાં પાછળથી આ સાંભળે છે, અને એની ભક્તિમાં તોય વધારો જ થયા રાખે છે કે વાહ, ભલે સંત મારી ઘરે મહેમાન થશે, આનાથી મોટું પુણ્ય કયું હોય. અને આમ 9 વર્ષના થાય છે. અને આવી જ રીતે ગામમાં એક રામકથાનું આયોજન થાય છે. ત્યાં રામકથા, આપણે ભાગવત છે ને, ત્યાં રામકથાનું આયોજન થાય છે. અને વીરબાઈમાં છે એના પિતાશ્રીને કહે છે કે પ્રસાદ તો હું મારા હાથે જ બધાઈને પીરસીશ, કારણ કે બાળપણથી જ એને બસ કોઈને ખવડાવવું, કોઈને જમાડવા એવી જ એનામાં ભક્તિ હતી. તો એના પિતાશ્રીને કહે છે કે આ પ્રસાદ તો હું જ એને પીરસીશ બધાઈને.
અને ગામ લોકોના બધાય સાંભળવા આવે, કથા સાંભળવા આવે. અને જ્યારે પ્રસાદનો ટાઈમ થાય ત્યારે વીરબાઈમાં એમના હાથે પ્રસાદ પીરસે અને બધા લોકો વીરબાઈમાના હાથે પ્રસાદ જમે ને તમે અમીનો ઓડકાર આવે કે ઓહો. ત્યારે બધા લોકોને ખબર પડી કે આ પણ કોઈક જગદંબાનો અવતાર છે. અને આમ એની ભક્તિનો પ્રચાર છે એ આખા ગુજરાતમાં વ્યાપી ગયો કે આ પ્રાગજી શેઠના ઘરે કોઈ જગદંબાનો અવતાર છે. પછી આ વાત ખબર પડે છે વીરપુરના પ્રધાન ઠક્કરને અને એમના પત્ની રાજબાઈમાને. તો રાજબાઈમાં છે ને એના રાજબાઈમાં છે એ પ્રધાન ઠક્કરને કહે છે કે આ વીરબાઈમાની ભક્તિ તો બહુ આમ વખણાય છે, તો આપણે ચાલો ને દર્શન કરી આવે. આ રાજબાઈમાના દીકરા એટલે જલારામ બાપા હો, પણ ત્યારે કાંઈ એવી વાત નહોતી લઈને જવાની કે માગું લઈને જાવું, એવી વાત નહોતી, પણ ખાલી દર્શન કરવા માટે જવાના હતા. તો રાજબાઈમાં અને પ્રધાન ઠક્કર છે એ નીકળે છે વીરબાઈમાના દર્શન માટે. અને ત્યાં જઈને જોવે છે કે વાહ, આ જો આપણી ઘરે વવારું થઈને આવે તો આપણું ઘર કેટલું શોભે. આ એના ઘરમાં છે આટલું આમ ભક્તિ કરે છે, એનું વાતાવરણ આવું છે, આપણા ઘરમાં વવારું થઈને આવે તો કેટલી શોભે. અને પછી રાજબાઈમાં છે ને એ પ્રધાન ઠક્કરને કહે છે કે તું હું માગું નાખું આપણા જલિયાણનું, આવી વવારું આપણા ઘરે આવે તો આપણું વાતાવરણ કેટલું પ્રફુલ્લિત થઈ જાય. એટલે પ્રધાન ઠક્કર કહે છે કે દેવી એમાં પૂછવાનું ન હોય, આવી વવારું આપણી ઘરે આવે તો કોણ ના પાડે. અને આવી રીતે રાજબાઈમાં છે ને પ્રાગજી શેઠને વાત કરે છે કે મારે પણ જલિયાણ એક દીકરો છે, એ પણ બહુ ભગત છે, રામ નામનું રટણ કરે છે. અને તમારા વીરબાઈ માને જો મારા જલિયાણ વેરાએ દેવી હોય તો હું માગું લઈને આવી છું. અને પ્રાગજી શેઠ થોડીક વાર વિચારે છે અને પછી કહે છે કે જો તમારા ઘરે જ મારી દીકરી આવતી હોય તો કયો દીકરીનો બાપ એવો હોય કે જેને સારું ઠેકાણું મળે નહીં, ના પાડે. અને પછી આમ લગ્નની વાત ચાલે છે. અને થોડોક સમય પસાર થાય છે તો પેલા સગાઈની જે વિધિ હોય એ ચાલે છે. અને પછી જાન જોડીને જાય છે જલિયાણ, વીરબાઈ માની ઘરે જાન જોડીને જાય છે. અને પછી તો ગૃહસ્થ આશ્રમ વસાવે છે. ભાગવતમાં એક વાત છે ને કે કયો આશ્રમ શ્રેષ્ઠ છે. પરીક્ષિત મહારાજ છે એ સુખદેવજી મહારાજને પૂછે છે કે આશ્રમ કયો શ્રેષ્ઠ છે. ત્યારે કહે છે કે ગૃહસ્થાશ્રમ છે એ શ્રેષ્ઠ છે. શું કામ? તો કે એમાં પતિ પત્ની બે ભેગા મળીને ભક્તિ કરે છે અને ભગવાનનું ભજન કરે છે અને એને રીઝાવે છે. ગૃહસ્થાશ્રમ સૌથી શ્રેષ્ઠ છે. અને આમ બંનેનું ગૃહસ્થાશ્રમ ચાલે છે અને બસ બે ભેગા મળીને ભક્તિ કરે, અતિથિની સેવા કરે, એમાં જ માનવા વાળા હતા. પણ આ તો શું બધાય સારું જ વિચારે એવું ન હોય ને, આમાં કોઈ ખરાબય હોય. જ્યારે કૃષ્ણની અગ્ર પૂજાની વાત ચાલતી હોય ત્યારે શિશુપાલ જેવાય ઘણા હોય. એટલે આવી રીતે ગામ લોકોએ વિરોધ કર્યો કે આ શું તમારા ઘરે સાધુ સંતો આવ્યા રાખે, એની સેવા કર્યા રાખે જલિયાણ ને વીરબાઈ, એ કે આવું કાંઈ હોય. એટલે પ્રધાન ઠક્કરને એવું થયું કે હવે અમારે જલિયાણને થોડુંક કહેવું જોઈએ કે બેટા આવું ન કરાય એમ. એટલે એના પિતાશ્રી છે એ જલિયાણ પાસે જાય છે કે બેટા તારા ઘરે આટલા બધા સાધુ સંતો આવે છે, મને ગામ લોકો આમ કહે છે, તો કા તારે આજ કરવું હોય તો તું અમારાથી જુદો રહેવા વયો જા અને કા પછી આ સાધુ સંતોની સેવા મૂકી દે. તો પણ જલિયાણ અને વીરબાઈને એને તો ભગવાનની સાધુને ભગવાન સમજતા, એની સેવા મૂકવી નહોતી. એટલે પછી ઓરડામાં જઈ વીરબાઈને કીધું કે દેવી સાંભળો છો? તો કે હા, પિતાશ્રીએ આમ કીધું છે તો આપણે શું કરવું છે? પણ વીરબાઈ કહે છે હું તમને વરી ચૂકી છું, જ્યાં તમે ત્યાં હું છું, એટલે તમારો જેવો નિર્ણય હોય એમાં મારી હા છે. ત્યારે જલિયાણ કહે છે કે તો આપણે જુદા થઈ જાય. તો વીરબાઈ માં કહે છે કાંઈ વાંધો નહીં, આપણે જુદા થઈ જાય. પણ ત્યારે પ્રધાન ઠક્કર છે એમ કહે છે કે જલિયાણ તું જુદો તો થાસ, પણ તારે જે વસ્તુ લેવી હોય ને લઈ લે ઘરમાંથી,
આપણે સાંસારિક જગતમાં કોઈ જુદા થાય તો એમ કે ને તમારે જે જોતું હોય તમારું અલગ કાઢી લ્યો, એવી જ રીતે અહીંયા કહે છે કે તારે જે જોતું હોય ને એ અલગ કાઢી લે. હવે સાંભળજો, જલારામ બાપાએ શું વસ્તુ લીધી હતી. જલારામ બાપાએ હાથમાં રામ દરબાર લીધો અને માં વીરબાઈએ હાથમાં રામચરિત માનસ લીધી, રામાયણ લીધી. આના થકી આપણે ભગવાનને પામી શકશું. પછી વીરબાઈમાં એમ કે છે કે હું તમને શું કહું છું, તમે આ રામ દરબાર છે ને એ મૂકી દો, હું એક આ રામાયણ લઈ લઉં છું. જ્યારે ભગવાન આપણા ઉપર રીઝશે ને ત્યારે આપણે રામ દરબાર લઈ લેશું, પણ આ રામ દરબાર તમે મૂકી દો, હું એક રામાયણ સાથે લઈ લઉં છું. અને આમ જુદા ઘરે રહેવા જાય છે, અલગ થાય છે એક રામાયણ લઈને જ. પછી તો બંને તીર્થયાત્રામાં જાય છે. આમ કરતાં કરતાં ફતેપરનું નામ સાંભળે છે કે દેવી ફતેપર એક ભોજલરામ બાપા છે, એ બહુ શ્રેષ્ઠ પુરુષ છે, મહાત્મા છે, આપણે એના દર્શન કરવા માટે જવું જોઈએ. અને વીરબાઈમાં કહે છે કે તો ચાલો હું પણ આવું છું. અને બેય જાય છે ફતેપર ભોજલરામ બાપા પાસે. ત્યારે ભોજલરામ બાપા છે એ ઉપદેશ આપે છે કે ઘરમાં કાશી, ઘરમાં મથુરા અને ઘરમાં દ્વારિકા ધામ. અને શું કરજો તો કે અતિથિની સેવા કરજો, ભૂખાને ભોજન ધરજો. ખાલી આ બે કામ કરજો. ઘર આંગણે અતિથિ આવે તો એની સેવા કરજો, ભૂખા માણસ આવે તો એની આગળ અન્ન ધરજો, એમ કે છે. અને તરત જ જેમ વીજળીને ચમકારે મોતીડા પરોવી લે ને એમ જલારામ બાપાએ હે ને આ વાતને આમ પકડી લીધી અને કીધું કે મને ગુરુબોધ આપશો, મારે તમને ગુરુ ધારણ કરવા છે. ભોજલરામ બાપા કહે છે હું ગુરુ ધારણ નથી કરતો. તો એ જલારામ બાપા હઠ પકડે છે કે તમારા જેવા સમર્થ સંત જો મારા ગુરુ થાય તો હું પામી જાઉં. અને ભોજલરામ બાપા છે એ કંઠી પહેરાવે છે જલારામ બાપાને અને એમ કહે છે કે જાઓ વીરપુરમાં જાઓ, અતિથિની સેવા કરો, સાધુ સંતોને જમાડો, ભૂખાને જમાડો. અને આમ બે વીરપુર પાછા આવે છે. અને વીરબાઈમાં છે એ જલારામ બાપાને કહે છે કે હવે આપણે છે ને મોટું અન્નક્ષેત્ર ચાલુ કરવું છે. કાંઈ વિચાર્યું નહીં હો કે ઘરમાં હોય ન હોય, બસ મારું રામ પૂરું પાડશે, પણ આપણે છે ને અન્નક્ષેત્ર ખોલવું છે. અને એની વાત છે ને જલારામ બાપાએ સ્વીકારી અને અન્નક્ષેત્ર ચાલુ કરે છે. એમાં સાધુ સંતો દૂર દૂરથી જે યાત્રા માટે જતા હોય એ આવે છે ભોજન પ્રસાદ લેવા માટે. અને પછી તો બહુ મોટું નામ થઈ જાય છે કે અહીંયા અન્નક્ષેત્ર જ છે. પછી તો દાણા મંડે છે ખૂટવા અને બે વિચાર કરે છે કે હવે શું કરવું. પણ વીરબાઈમાં છે એ એમ કે છે કે આ મારા મા બાપે મને દીધેલા દાગીના છે, આ વેચી નાખો, પણ આ મારા ઘરેથી સાધુ સંતો છે ને એ ભૂખા ન જવા જોઈએ. અને દાગીના વેચી નહીં ઘઉં લઈ આવે છે કે સાધુ સંતોને જમાડે. પણ પછી તો ભગવાન કસોટી કરે ને. અને એવામાં એક સાધુ આવે છે ને જૂનાગઢની યાત્રા માટે જવું હોય, બહુ વૃદ્ધ અવસ્થામાં હોય. અને આવે છે વીરબાઈમાં ને જલારામ બાપા પાસે કે મારી બહુ વૃદ્ધ અવસ્થા છે, મારે ભોજન પ્રસાદ ગ્રહણ નથી કરવો, પણ આ જૂનાગઢનો પંથ બહુ લાંબો છે, મારા એકલાથી નહીં કપાય, સાથે કોક જોશે. તો હે જલિયાણ મને તારા વીરબાઈમાં આપી દે ને, તો મારે રસ્તામાં છે ને પંથ ટૂંકો કરવા માટે મારી વસ્તુ ક્યારેક ઈ સાચવે તો હું હાલી શકું, એવી રીતે મને વીરબાઈમાં આપી દે ને. એવું સંત પરીક્ષા કરે છે. પણ ત્યારે જલારામ બાપા છે એ કાંઈ પણ વિચાર્યા વગર એમ કે છે કે તો દીધા. અને વીરબાઈ માને પેલા સંત સાથે મોકલી દે છે. પછી તો ટૂંકમાં વાત કરું કે જંગલમાં જાય છે અને એ સંત છે એ અદ્રશ્ય થઈ જાય છે. અને પછી આખું ગામ છે એ વાજતે ગાજતે વીરબાઈ માનું સ્વાગત કરે છે. તો ભક્તિ આને કહેવાય. મેં તમને કીધું ને ખાલી માળા કરવી એ ભક્તિ નથી, પણ કોઈ ભૂખાને ભોજન આપવું એ એક ભક્તિ છે, એ એક ભજન છે.
અને આ બધું છે એ ભાગ્યમાં હોય તો મળે. હું મારા દરેક કથામાં પ્રવચનમાં વાત કરતી હોય છું, અને આ હું નહીં પણ ભાગવતનો પહેલો સ્કંદ કહે છે, ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુ કૃત મોહમદાંધકારમ પાશમ વિદાય હિ તદો દયતે વિવેક. કે આ બધું ભાગ્યમાં હોય તો મળે. બાકી તો વિચારતા રહી કે આ બરેજ ખોડિયારે છે ને કથા બેઠી, આજ જાવું કાલ જાવું, ત્યાં 7 દિવસ પૂરા થઈ જાય. પણ ભાગ્યમાં હોય એ અહીંયા આવી શકે છે, અને અહીંયા આવ્યા પછી સાંભળવું ને એ બહુ મહત્વનું છે. બાકી તો માળા ફરે હાથમાં ને મન ફરે સંસારમાં, એવું તો ન હોય ને. અહીંયા આવીને તમે સાંભળી શકો તો તમારું ભાગ્ય છે. બાકી આપણને તો આ મનુષ્ય અવતાર મળ્યો છે. કોઈ કૂતરું આવશે તો આપણે તરત કાઢી મૂકશું ને. આ આપણને જ હક છે ભજન કીર્તન કથાનો, તો કરી લ્યો ને. તને મૈડો રૂડો મન ખોરે બાંધી લેને ભવનું બાથું આવશે. છે તો ભજન કરી લ્યો, કીર્તન કરી લ્યો. અને એમાં આ સૌરાષ્ટ્રની ભૂમિ જ્યાં કેવા કેવા સંત થઈ ગયા. ગંગા સતી પાનબાઈ સમોઢિયાળામાં બેઠા બેઠા વીજળીને ચમકારે મોતીડા પરોવે. સતી અનસુયા પતિવ્રતા સ્ત્રી, એના જેવા કોઈ નહીં. જ્યાં દત્તાત્રેયને, ભગવાન દત્તાત્રેય મહારાજને પણ જન્મ લેવો પડે. 3 દેવો આવે. આ વાત તમે સાંભળી જ છે, પણ છતાંય 3 દેવો આવે છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, પરીક્ષા કરવા માટે કે તમારા જેવા પતિવ્રતા સ્ત્રી કોઈ નહીં. સાધુ વેશ ધરીને આવે છે અને ભિક્ષાનો નાદ કરે છે. ત્યાં સતી અનસુયા બહાર નીકળે છે અને ભિક્ષા આપવા માટે એ તૈયાર થાય છે. પણ ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કહે છે, આ ભિક્ષા અમારે નથી જોતી. તો કે તો અમને તો જો નગ્ન વેશ થઈને તમે ભિક્ષા આપો તો જ જોઈ છે. અને સતી અનસુયા મનમાં વિચાર કરે છે કે હું તો પતિવ્રતા સ્ત્રી, નગ્ન વેશ થઈને કેમ ભિક્ષા આપું. પણ છતાં પણ એમ કહે છે કે હા, મારા ઘરેથી કોઈ ભિક્ષુક છે એ ખાલી હાથે ન જાવો જોઈએ, તો મારું ગ્રહસ્થાશ્રમ લાજે. જો હું મારા ઘરેથી કોઈને ભિક્ષા વગર ન મોકલું તો. પણ છતાં પણ આંખ બંધ કરે છે અને પોતાના પતિનું ધ્યાન ધરે છે અને એમ કહે છે કે આ વાત તો જ સંભવ બને જો આ 3 દેવો છે ને નાના નાના બાળક થઈ જાય. અને કમંડળમાંથી એક પાણીની અંજલી ભરે છે અને 3 દેવો ઉપર છાંટે છે. ત્યાં તો એ 3 દેવ છે ને નાના બાળકો થઈ જાય છે કે હવે તો હું આને નગ્ન વેશ કરી નહીં, જો એને સ્તનપાન કરાવું તોય શું ફેર પડે, આ તો નાના બાળકો છે. તો આવા પતિવ્રતા સ્ત્રી સતી અનસુયા થઈ ગયા હોય. તો હું છેલ્લે એટલું જ કહીશ કે બસ આ સમય મળ્યો છે, સરસ મજાની ભાગવત સપ્તાહ છે, તો તમે સાંભળો એટલું નહીં, એક શ્રેષ્ઠ માણસ બનીને અહીંયાથી ઊભા થાવ, કંઈક વાત 2-4 વાત ગ્રહણ કરીને જાઓ, એવી જ વિનંતી છે. અને જગદીશ બાપુ પ્રત્યે આ પ્રેમ છે એ સતત મારા પર વરસતો રહે. બસ એટલું જ
મારું કહેવાનું છે આટલું જ કહેતા મારી વાણીને વિરામ આપું છું. હરિઓમ તત્સત.